નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગરના આલિયાબડા તળાવમાં 4 બાળકો નાહવા પડ્યા હતા અને જામનગર ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ફાયર વિભાગ દ્વારા 4માંથી 1 બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। બાળકના મોતના સમાચાર પરિજનોને મળતા પરિજનો પર આપ તૂટી પડ્યું હતું। 4 દિવસ અગાઉ ગણેશ વિસર્જનમાં ડૂબવાની વધુ 8 લોકોના મોત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટના દહેગામ તાલુકાના વાસણા ઘટી ગામ પાસે બની હતી। મેસો નદીમાં ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા યુવકોમાંથી 10 લોકો નદીમાં ડૂબાયા હતા, જેમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે। આ ઘટનામાં એ પણ જાણવા મળ્યું છે કે એક યુવકને બચાવ અન્ય યુવકો પડ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 8 મૃતકોમાંથી 7 લોકો વાસણા ઘટી ગામના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે, જ્યારે અન્ય એક કંપણવંત તાલુકાના વાઘવત ગામનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે। આ ઘટનાને લઈ ચકચાર મચી છે। મૃતદેહ બહાર કાઢવા માટે એનડીઆર અને એસડીઆર ટીમની મદદ લેવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।